નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વરમાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલી સ્ટેશનથી નીકળી મુખ્ય માર્ગ પરથી ભરૂચી નાકા પાસે બિરસા મુંડાની પ્રતિમા ખાતે સંપન્ન થઈ। 9 ઓગસ્ટ એટલે આખા વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવાય, ત્યારે જળ, જંગલ અને પ્રકૃતિ પૂજનના હિમાયતી આદિવાસી સમાજ ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી। અંકલેશ્વરમાં પણ સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ વિશાળ રેલીનું રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પ્રારંભ કરાયો। ત્યારબાદ પરંપરાગત પહેરવેશ સાથે વાજતે ગાજતે નીકળેલી રેલી શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ ભરૂચી નાકા ખાતે આવેલ બિરસા મુંડાની પ્રતિમા ખાતે સંપન્ન થઈ। આગેવાનોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આ રેલીમાં જોડાયા હતા। જય જોહાર, જય આદિવાસી। આજે 9મી ઓગસ્ટ 1982માં યુનો દ્વારા જીનીવામાં યુએનની સભામાં આદિવાસીઓને એક દિવસ આપવામાં આવ્યો। એમની સંસ્કૃતિ, એમનું ખાનપાન અને એમની રહેણીકરણી અને પ્રકૃતિ સાથે જોડાયા એના માટે એક દિવસ આપવામાં આવ્યો છે। એ 9મી ઓગસ્ટ એ અમે આજે સૌ અંકલેશ્વર હાસોટના સૌ લોકો ભેગા મળી ને આજે અંકલેશ્વર ખાતે ઉજવણી કરી છે। સ્ટેશનથી ભરૂચી નાકા સુધી પગપાળા રેલીનું આયોજન કરીને જઈ રહ્યા છે। જય જોહાર, જય આદિવાસી। જય આદિવાસી, જય જોહાર। આજ રોજ અંકલેશ્વર શહેર, અંકલેશ્વર તાલુકો અને હાંસોટ તાલુકાના સંયુક્ત ઉપક્રમે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંકલેશ્વર ખાતે કરવામાં આવી રહી છે। યુનો દ્વારા એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી તરીકે જ્યારે દરજ્જો આપ્યો છે, ત્યારે આજે અંકલેશ્વર શહેર, અંકલેશ્વર તાલુકો અને હાંસોટ તાલુકાના સંયુક્ત ઉપક્રમે આજે સ્ટેશનથી લઈને બિરસા મુંડા જે ચોક છે ત્યાં સુધીની પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ અમે સૌને એક સંદેશો આપવા માંગીએ છીએ કે આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે અને પ્રકૃતિનો જતન કરનાર સમાજ છે। સૌને આ સમાજની આ જાળવણી જે રીતના કરી રહી છે એ રીતના સૌને પ્રકૃતિનું રક્ષણ કરવા આહ્વાન કરીએ છીએ અને આ પ્રણાલીને અપનાવવા માટેનું આહ્વાન કરીએ છીએ। સૌને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ।